બે સદિશોનો સદિશ ગુણાકાર કોને કહેવાય એની સમજૂતી મેળવી. આજે સદિશ ગુણાકારના ગુણધર્મો સમજીશું. અદિશ ગુણાકારના જે ગુણધર્મો હતા એના જેવા જ સદિશ ગુણાકારના ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું. સદિશ ગુણાકારના ગુણધર્મો. સદિશોના સદિશ ગુણધર્મોમાં સૌથી પહેલી આપણે વાત કરીશું ક્રમના ગુણધર્મની. નંબર 1, ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ. બે સદિશો આપણે લઈ લઈએ, એ સદિશ અને બી સદિશ. બંનેનો જો સદિશ ગુણાકાર કરવામાં આવે, જો બે સદિશો એ સદિશ અને બી સદિશ નો સદિશ ગુણાકાર લેવામાં આવે તો એ સદિશ ક્રોસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ નું મૂલ્ય બી નું મૂલ્ય sin થીટા n કેટ. a ક્રોસ b બરાબર a b sin થીટા n કેરેટ. જે n કેરેટ શું છે? તો a અને b ને સમાવતા સમતલને લંબ રૂપે મળતો લંબ દિશામાંનો એકમ સદિશ કે જેની દિશા a ક્રોસ b સદિશ પરિણામી સદિશની દિશા નક્કી કરે. જો આ રીતે આપણે આને દર્શાવીએ તો આકૃતિ ઉપરથી આપણે આમ કહી શકીએ, માન લો કે આ a સદિશ છે અને બી સદિશ છે. બે વચ્ચેનો નાનો ખૂણો કયો છે? થીટા. a ને b ની દિશામાં તમારે ફેરવવાનું છે. a ક્રોસ b નો મતલબ, કારણ કે દિશાનું મહત્વ છે, તો a ને b ની દિશામાં ફેરવતા જમણા હાથના પંજાને કઈ તરફ પ્રસારવાનું? a સદિશની દિશામાં. a કોની દિશામાં ફરે? b ની દિશામાં. તો આંગળીઓને a થી b ની દિશામાં ફેરવતા અંગૂઠો જે દિશામાં પોઈન્ટ આઉટ કરે, જે દિશામાં પ્રસરે, તે દિશા પરિણામી સદિશની દિશા કહી શકાય. તો આ પરિણામી સદિશની દિશા થઈ. a સદિશ ક્રોસ b સદિશ. તો અત્યારે આ છે. પરંતુ b સદિશ ક્રોસ a સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ નું મૂલ્ય a સદિશ નું મૂલ્ય ઇન્ટુ sin થીટા n કેરેટ. કઈ દિશા આવશે? તો અહીંયા આગળ ફરી તમે ડ્રો કરી શકો કે આ a સદિશ છે અને આ b સદિશ છે. બંનેનો વચ્ચેનો એંગલ થીટા. b ક્રોસ એટલે b ને એની દિશામાં ફેરવવાનો, તો b ની દિશામાં હું આંગળીઓ પ્રસારું, b ને એની દિશામાં ફેરવવાનો, તો એની દિશામાં એને ફેરવું તો અંગૂઠો અધો દિશામાં પોઈન્ટ આઉટ કરે, તો પરિણામી સદિશ b સદિશ ક્રોસ a સદિશ કઈ દિશા દર્શાવે? અધો દિશા. આની દિશા ઉર્ધ્વ છે, આની અધો દિશા છે, મૂલ્ય સમાન છે,
n કેરેટ ની દિશા કઈ છે? વિપરીત છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અર્થાત આમ આપણે કહી શકીએ કે a સદિશ ક્રોસ b સદિશ is not equal to b સદિશ ક્રોસ a સદિશ, કારણ કે બંનેની ડિરેક્શન જુદી છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, મેગ્નિટ્યુડ સમાન છે, મૂલ્યો સમાન છે, પરંતુ હું આમ દર્શાવી શકું a સદિશ ક્રોસ b સદિશ is equal to minus b સદિશ ક્રોસ a સદિશ, આની વિરુદ્ધ દિશામાં મળે. અર્થાત બે સદિશોના સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. અર્થાત સદિશ ગુણાકાર સમક્રમી નથી. એટલે તમે a ક્રોસ b બરાબર b ક્રોસ a ના લખી શકો. પહેલો સદિશ બીજો સદિશ જ દર્શાવવાનો. અદિશ ગુણાકાર સમક્રમી હતો. અદિશ ગુણાકારમાં a સદિશ ડોટ b સદિશ બરાબર b સદિશ ડોટ a સદિશ અવશ્ય લખી શકાય. અહીં આગળ they are not equal, directions are opposite, તો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ મળે છે. તો અહીં આગળ સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, અર્થાત એ સમક્રમી નથી. આ એનો પહેલો ગુણધર્મ. વિભાજનનો નિયમ જોઈશું. સદિશ સરવાળા સંદર્ભે સદિશ સરવાળાના સંદર્ભે વિભાજનનો નિયમ. તો આપણે ત્રણ સદિશ લઈ લઈએ. ધારો કે આમ છે a સદિશ ક્રોસ b સદિશ પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ a નો ક્રોસ પ્રોડક્ટ b સાથે થાય, a સદિશ ક્રોસ b સદિશ પ્લસ a સદિશ ક્રોસ c સદિશ. એનું વિભાજન કરી શકાય a સદિશ ક્રોસ c સદિશ. પહેલો જ આવવો જોઈએ. સદિશોનો ક્રમ ઉલટાવવાનો નહીં, કારણ કે સમક્રમી નથી. અર્થાત સદિશ સરવાળા સંદર્ભે સદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે. આ તો બે માટે થયો. તમે આમ પણ લખી શકો, અથવા હું આમ લખી શકું. ધારો કે મારી પાસે ચાર સદિશો છે, તો a સદિશ પ્લસ b સદિશ ક્રોસ c સદિશ પ્લસ d સદિશ, તો પણ વિભાજન કરી શકાય. તો વિભાજન શું થશે? a સદિશ ક્રોસ c સદિશ, a સદિશ ક્રોસ c સદિશ પ્લસ b સદિશ ક્રોસ c સદિશ, b સદિશ ક્રોસ c સદિશ પ્લસ a સદિશ ક્રોસ b સદિશ, a સદિશ ક્રોસ b સદિશ પ્લસ b સદિશ ક્રોસ b સદિશ. પહેલો જ આવે. આ બેનો ક્રમ a ક્રોસ c, c ક્રોસ a ના લખાય, રાઈટ? તો વિભાજનના નિયમનું પાલન અહીં થાય છે. આમ સદિશ ગુણાકાર સરવાળા સંદર્ભે વિભાજન ના નિયમનું પાલન કરે છે. તો વિભાજનનો નિયમ
એ લાગુ પાડી શકાય. 3 સદીશો માટે, આ 4 સદીશો માટે આપણે લખીએ. ક્રમ નહીં બદલવાનો એ ખાસ યાદ રાખવાનું, કારણ કે સમક્રમી નથી. આ બહુ મહત્વનું છે આમાં, એટલે એની કાળજી તમારે આમાં રાખવી પડે. જો a સદિશ ટેન્ડ્સ ટુ માઈનસ a સદિશ, a ને બદલે હું માઈનસ a સદિશ લઉં, અને b સદિશ ટેન્ડ્સ ટુ માઈનસ b સદિશ, b સદિશ ને બદલે માઈનસ b સદિશ લખો હોય તો a સદિશ ક્રોસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ, a ને બદલે શું છે માઈનસ a સદિશ, ક્રોસ b ને બદલે માઈનસ b સદિશ. હું બંનેની સંજ્ઞાઓ બદલી કાઢું, રિફ્લેક્શન થયું, પ્લસ હતું માઈનસ, તો that is equal to minus into minus plus જ થાય. it is equal to a સદિશ ક્રોસ b સદિશ. અર્થાત પરાવર્તન હેઠળ સંજ્ઞામાં કોઈ ફેર પડતો નથી, તો a ક્રોસ b તરીકે જ પ્રાપ્ત થાય. અર્થાત પરાવર્તન હેઠળ સંજ્ઞામાં કોઈ જ ફેરફાર થતો નથી. કાર્ટેશીય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશોનો સદિશ ગુણાકાર. એકમ સદિશોનો સદિશ ગુણાકાર આપણે જાણીએ છીએ. કાર્ટેશીય યામાક્ષ પદ્ધતિમાં 3 એકમ સદિશોને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ. x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ તરીકે ઓળખાય, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ તરીકે ઓળખાય, અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેરેટ તરીકે ઓળખાય છે. i કેરેટ, j કેરેટ અને k કેરેટ નો સદિશ ગુણાકાર આપણે કરવો છે. તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ છે, એનો પોતાની સાથેનો આપણે અદિશ ગુણાકાર લઈએ. i નો પોતાની સાથેનો સદિશ ગુણાકાર હું આમ લખી શકું, i કેરેટ ક્રોસ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b નું વિસ્તરણ શું, a b sin થીટા n કેરેટ. i કેરેટ નું મૂલ્ય માનાંક i કેરેટ ઇન્ટુ i કેરેટ નું મૂલ્ય i કેરેટ, બે વચ્ચેનો એંગલ થીટા, તો sin થીટા ઇન્ટુ n કેરેટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય 1, કોઈ પણ એકમ સદિશનું મૂલ્ય 1 હોય, that is 1. now what is sin theta? theta i કેરેટ x અક્ષની દિશામાંનો એક સદિશ છે, બીજો પણ x અક્ષની દિશામાંનો સદિશ છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો થાય 0 ડિગ્રી, તો sin 0 ડિગ્રી n કેરેટ. sin 0 0 that is 1 into 0 into n caret, that is equal to 0. 0 means 0 vector. બે સદિશોનો સદિશ ગુણાકાર કયા સમાંતર, આ સમાંતરનો થયો, તો that is equal to 0 વેક્ટર શૂન્ય સદિશ મળે. કારણ કે સદિશ ગુણાકાર છે, તો સદિશ ગુણાકારમાં શૂન્ય એટલે શૂન્ય સદિશ મળે, એનું મૂલ્ય 0. દિશા કોઈ પણ હોઈ શકે, આર્બિટ્રરી. તો i કેરેટ ક્રોસ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. અર્થાત એનું મૂલ્ય તમે કહો એ મૂલ્ય કેટલું મળશે 0. ખરેખર શું છે, શૂન્ય સદિશ છે. ઓકે, તો આ જ રીતે તમે લખી શકો. તે જ પ્રમાણે j કેરેટ ક્રોસ j કેરેટ બરાબર k કેરેટ ક્રોસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ મળે આપણને. આમ
I caret cross I caret is equal to j caret cross j caret is equal to k caret cross k caret is equal to 0 વેક્ટર. મૂલ્ય 0 થાય પણ આ શૂન્ય સદિશ કહેવાય. અર્થાત આ રીતે આપણે દર્શાવી શકીએ મૂલ્યની રીતે તો I caret cross I caret j cross j is equal to k cross k is equal to 0. ખાલી જગ્યા કેવું પૂછ્યું હોય ને I caret cross I caret કરીને તમને MCQ માં ચાર ઓપ્શન આપ્યા હોય તેમાં વેલિડ પહેલો ઓપ્શન કયો 0 વેક્ટર. મૂલ્યની વાત કરી હોય તો 0 લખી શકો. દિશા આર્બિટ્રરી કોઈ પણ મળી શકે શૂન્ય સદિશ. અહીં એક નોંધ લખી રાખીએ આપણે એક જ દિશામાંના એકમ સદિશો નો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ મળે. શૂન્ય સદિશ એક જ દિશા. હવે આપણે વાત કરીશું પરસ્પર લંબ દિશામાંના એકમ સદિશો. લંબ દિશામાંના એકમ સદિશોનો સદિશ ગુણાકાર શું થાય? બહુ અગત્યનું પરિણામ છે. ધારો કે હું આમ લખી દઉં I caret cross j caret I caret cross j caret સમજો આને is equal to આ x દિશામાંનો એકમ સદિશ છે, y અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, બંને પરસ્પર લંબ છે. આનું વિસ્તરણ આપણે કરી શકીએ સદિશ ગુણાકારની વ્યાખ્યા મુજબ I caret cross j caret. તો I caret નું મૂલ્ય માનાંક I caret, j caret નું મૂલ્ય માનાંક j caret sin theta into n caret. This is equal to એકમ સદિશનું મૂલ્ય એકમ સદિશનું મૂલ્ય એકમ થીટા I caret અને j caret વચ્ચેનો કોણ જાણીએ છે x અને y અક્ષ પરસ્પર લંબ છે તો થીટા 90 અર્થાત this is equal to sin 90 into n caret. This is equal to sin 91 तो 1 into 1 into 1 into n caret. This is equal to n caret. I caret cross j caret is equal to n caret. મૂલ્ય કેટલું 1 કારણ કે આ સદિશ ગુણાકાર છે તો પરિણામ સદિશ મળે એટલે ડિરેક્શન આપવાની. તો n caret કઈ દિશા છે? તો આપણે n caret ની દિશા જાણીએ છે n caret આમ લખી શકાય કે જ્યાં n caret એ x અક્ષ અને y અક્ષ x અક્ષ અને y અક્ષ વડે રચાતા સમતલ ને લંબ દિશામાંનો એકમ સદિશ જેની દિશા કોના જમણા હાથના નિયમ કે સ્ક્રૂના નિયમ પરથી મેળવી શકાય જે આપણે મેળવીશું એની દિશા તમે ચેક કરી શકો જો પછી એનો આપણે શોર્ટકટ જોઈશું. ધારો કે આ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે એને સમજવાની છે તો તમને એની ડિરેક્શન મળી જાય. આ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ આપણે ડ્રો કરી દઈએ. જો આનો મતલબ છે પૃષ્ઠ લંબાર આવતી દિશા. તો આ x અક્ષ
આને કહી દઉં y અક્ષ અને આ z અક્ષ, આ એનું છેદ બિંદુ O છે. x અક્ષની દિશામાંનો એકમ સદિશ હું એને ડિફાઇન કરી દઉં i કેરેટ વડે. આ દિશામાંના એકમ સદિશને આપણે લઈ લઈએ y અક્ષની દિશામાંનો છે j કેરેટ, અને j કેરેટ વડે દર્શાવી દઈએ. અને આ દિશામાંનો એકમ સદિશ છે k કેરેટ, z અક્ષની દિશામાંનો કયો છે k કેરેટ. ઓ બરાબર જુઓ, સમજો આને શું કહે છે તે. i કેરેટ ને j કેરેટ વડે રચાતું સમતલ એટલે આ સમતલ થયું xy સમતલ. આ જ સમતલ ગણી લઈએ. આ સમતલને આપણે જમણા હાથના નિયમને લાગુ પાડીએ તો શું કરીશું? પહેલા સદિશની દિશામાં જમણો હાથ પંજો ખુલ્લો રહે તે રીતે પ્રસારાય, અને મેં પ્રસારી દીધો. i ને કોની દિશામાં ફેરવવાનો છે? તો તમે જોઈ શકો i ક્રોસ j એટલે આને આની દિશામાં આપણે ભ્રમણ આપવાનું છે. i ને કોની દિશામાં ફેરવવાનો? j ની દિશામાં. બંને સદિશો તમારે જોવા હોય તો આ રીતના છે, ચેક કરો. આમ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. આને આની દિશામાં ફેરવવાનું છે. ક્લિયર? x અક્ષ i કેરેટ, y અક્ષ j કેરેટ. i કેરેટ ને પહેલા સદિશને બીજા સદિશની દિશામાં તમારે ફેરવવાનો છે. તો જમણા હાથના પંજાને આપણે પ્રસારીશું કઈ દિશામાં? x અક્ષની દિશામાં. એટલે આમ પ્રસારાય, આ રીતે મેં પ્રસાર્યું x અક્ષની દિશામાં. y અક્ષની દિશા આમ હતું, આની દિશામાં મારે ફેરવવાનું અને આ દિશામાં ફેરવવાનું. એટલે આંગળીઓ એ દિશામાં વાળવાની જે દિશામાં એને ફેરવવાનો હોય. એટલે આ દિશામાં હું ફેરવું એટલે આ દિશામાં ફરશે, તો આને આ દિશામાં ફેરવવાનો. તો હું આ દિશામાં આને ફેરવું તો પ્રસારિત થયેલો ખુલ્લો થયેલો અંગૂઠો જે દિશામાં હોય, આપણે એ પણ કહ્યું હતું કે આ બંને સદિશોને લંબ દિશામાં જ n કેરેટ હોય, બંનેને લંબ હોય પરિણામી સદિશ. તો આ જે પૃષ્ઠ છે એને લંબ દિશા 12ની થઈ. 12ની લંબ દિશા કઈ છે અત્યારે? z. તો z અક્ષ પૃષ્ઠને કેવી? આ દિશા નથી, એ પૃષ્ઠને લંબ 12ની દિશામાં છે. ત્રણ સદિશો આમ છે, યાદ રાખો. ત્રણ સદિશો કેવા છે? આ આમ છે. આ x અક્ષ, આ y અક્ષ અને આ પૃષ્ઠને લંબ 12 z અક્ષ. આ બે થી રચાતા સમતલને લંબ દિશા કઈ થઈ? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. રાઈટ? આ રીતે હથેળી ખુલ્લી રાખી i થી j તરફ તમે આંગળીઓ વીંટાળો. જે દિશામાં અંગૂઠો છે એ દિશા પરિણામી સદિશની દિશા, z અક્ષની દિશા. એટલે કયો સદિશ થયો? k કેરેટ થયો. અર્થાત i ક્રોસ j ની દિશા n કેરેટ ના લખાય, ચોક્કસ દિશા છે આપણી પાસે કઈ? કાર્ટેશિયન આમાક્ષ પદ્ધતિમાં k કેરેટ. તો અહીં લખી શકો i કેરેટ ક્રોસ j કેરેટ is equal to i કેરેટ ક્રોસ j કેરેટ is equal to, તો પરિણામી સદિશ કયો મળ્યો? k કેરેટ. that is k કેરેટ. આ એનો આન્સર થયો. તો n કેરેટ શું છે અત્યારે? k કેરેટ, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાંનો એકમ સદિશ. સેમ વે તમે કરી શકો. નાઉ ચેક ઇટ આઉટ. ચાલો આ જ રીતે હું આમ લખી શકું j કેરેટ ક્રોસ k કેરેટ is equal to શું લખાય? j કેરેટ નું મૂલ્ય k કેરેટ નું મૂલ્ય sin થીટા n કેરેટ is equal to આનું મૂલ્ય 1, k કેરેટ નું મૂલ્ય 1, થીટા j એટલે y અક્ષ, k કેરેટ z અક્ષ. y અને z પરસ્પર લંબ, થીટા કેટલો? 90, તો sin 90 ડિગ્રી. n caret, this is equal to 1 into 1 sin 91, that is 1, that is n caret. તો j cross k ની દિશા કઈ મળે? n caret. n caret શું છે જાણીએ છે? y અને z થી રચાતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. ડિરેક્શન મેળવી દો. j cross k, j અને k ફરી જોઈ લો. આ x અક્ષ, y અક્ષ, z અક્ષ. એનો અર્થ કે તમને સમતલ આમ આપ્યું, z આમ છે, y આમ છે.
જે ક્રોસ કે જેને આની દિશામાં ફેરવવાનો, તો આ દિશામાં હું y અક્ષની દિશામાં પંજો રાખ્યો, z અક્ષ આ દિશામાં છે તો આને આની દિશામાં ફેરવવાનો છે, આમ ફેરવવાનો, તો આને આ દિશામાં ફેરવું તો આ ડિરેક્શન મળે, આને હું k કેરેટની દિશામાં આંગળીઓ ફેરવું તો આ દિશા મળે, આ દિશા એટલે કઈ, તો સમતલ તમારું yz થયું, yz સમતલને લંબ દિશા આ થઈ, તો yz સમતલને લંબ દિશા આ મળે મને, આ yz સમતલ થયું, તો yz ને લંબ દિશા આ થઈ, એ દિશા કઈ છે i કેરેટની, એનો અર્થ એમ થયો j ક્રોસ k મને કઈ ડિરેક્શન આપે, i કેરેટની દિશા, તો પરિણામ શું થશે, તો આમ લખી શકાય, અર્થાત j સદિશ ક્રોસ k કેરેટ, તો પરિણામ શું મળે મને, તો કે i કેરેટ, ધેટ ઇઝ i કેરેટ, તો મને i કેરેટ મળશે. ક્લિયર? ચાલો ત્રીજું તમે દર્શાવી શકો એ જ રીતે, કયું, k ક્રોસ i, પછી એનો શોર્ટકટ જોઈએ આપણે, k ક્રોસ i બરાબર શું, k કેરેટ નું મૂલ્ય i કેરેટ નું મૂલ્ય sin theta n caret, it is equal to 1 sin 90, z અને x અક્ષ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, that is n caret, this is equal to 1 into 1 into 1, it is n caret. ચાલો k ક્રોસ i ની દિશા, ફરી k એટલે આ, i એટલે આ, તો આ બે સદિશો છે એટલે આમ છે તમારી પાસે, આ x અક્ષ છે, આ z અક્ષ છે, k ક્રોસ i, k ની દિશામાં આંગળી ફેલાવો તો હાથ, જમણા હાથનો પંજો એ દિશામાં ફેલાયો, x અક્ષ આ દિશામાં છે તો આ દિશામાં મારે ફેરવવાનું છે, તો આંગળીઓ એ દિશામાં વાળો, તો આંગળીઓ શું કરીશું, k આમ છે, k ને i ની દિશામાં વાળો, કઈ દિશામાં અંગૂઠો જાય, y અક્ષની દિશામાં, તો પરિણામી દિશા કઈ થશે, j કેરેટ, તો કોને મલ્ટીપ્લાય કર્યો, k કેરેટ નો ક્રોસ પ્રોડક્ટ કોની સાથે લીધો, x અક્ષ સાથે, that is i કેરેટ, તો મને પરિણામ શું મળ્યું, તો કે y અક્ષની દિશા, that is j કેરેટ, k ક્રોસ i is equal to j કેરેટ, i કેરેટ ક્રોસ j કેરેટ બરાબર k કેરેટ, j કેરેટ ક્રોસ k કેરેટ બરાબર i કેરેટ, k કેરેટ ક્રોસ i કેરેટ બરાબર j કેરેટ. આટલું આપણને મળ્યું, પરંતુ હમણાં જ આપણે શરૂઆતમાં શીખી ગયા કે સદિશ ગુણાકાર સમક્રમી નથી, અને સમક્રમી ના હોય તો અહીંથી તમે જોઈ શકો છો, હું સામે લખી દઉં, j ક્રોસ i લખું, j કેરેટ ક્રોસ i કેરેટ, અહીં લખું k કેરેટ ક્રોસ j કેરેટ, ઉલટાઈ દીધા, k કેરેટ i કેરેટ ક્રોસ k કેરેટ, સ્થાન ઉલટફેર થઈ ગયા, સમક્રમી નથી. શું લખતા હતા, તો કે a ક્રોસ b is equal to minus b cross a, તો i cross j is equal to minus j cross i થાય, તો આ ડિરેક્શન કઈ થશે, માઈનસ k કેરેટ, ઋણ z અક્ષની દિશા, અહીં કઈ મળશે, k ક્રોસ j માઈનસ i કેરેટ, i ક્રોસ k માઈનસ j કેરેટ. તમે પેલી આકૃતિ ઉપરથી પણ નક્કી કરી શકો, ફરી જો, j ક્રોસ i યાદ કરો, આ j હતો, i છે, ક્લિયર, j ક્રોસ i છે, j ક્રોસ i નો મતલબ j ને i ની દિશામાં ફેરવવાનો, આને આની દિશામાં ફેરવવાનો છે, આ દિશા મેં લઈ લીધી, હથેળી મેં ખુલ્લી કરી દીધી, અને x અક્ષની દિશા, આ દિશામાં હું એને ફેરવું તો અંગૂઠો કઈ તરફ જાય, કૃષ્ણ લંબ અંદર તરફ, બહાર કઈ દિશા હતી, ધન z અક્ષ, અંદર તરફ કઈ હોય, એનાથી વિરુદ્ધ માઈનસ z અક્ષ, that is માઈનસ k કેરેટ. તો તમે એ મેળવી શકો જમણા હાથના નિયમ કે સ્ક્રૂના નિયમ પરથી, અર્થાત i ક્રોસ j k કેરેટ થાય, j ક્રોસ k i કેરેટ મળે,
k ક્રોસ i j કેરેટ થાય. અને ગોખવાનું નથી, સમજજો. આ આવડી જાય એટલે તમે ક્રોસ ઉલટા લઈ લો, સદિશોના સ્થાન ફેર કરી દો તો નિશાની બદલાઈ જશે. કેવી રીતે યાદ રાખવું આને? તો આના માટેનો આપણી પાસે નિયમ છે મર્સિડીઝ લો. કયો લો? મર્સિડીઝ લો. જો મર્સિડીઝ નો લોગો ખબર છે ને તમને? તો એ મર્સિડીઝ નો લોગો યાદ રાખો તો આ તમને યાદ રહી જશે. આટલું કરવાનું. જો મર્સિડીઝ લો, આ રીતનો સિમ્બોલ હોય છે, જાણીએ છીએ આપણે. મર્સિડીઝ નો સિમ્બોલ આ રીતનો છે. તો આ મર્સિડીઝ લો તરીકે તમે આને યાદ રાખી શકો. તો મર્સિડીઝ લો શું છે? તો અહીંયા આગળ તમે જુઓ, આ ત્રણ જગ્યાએ ત્રણ સદિશો મૂકી દો આપણે. આપણને આપણો નિયમ મળી જાય સરળતાથી. જો શું કરીશું? This is i caret. હું આને i caret કહી દઉં. તો i caret મને મળી ગયો અહીંયા આગળ. અહીં લખીશું j caret. આ છે j caret. અને અહીં આપણે દર્શાવીશું k caret. તો આ છે k caret. i caret, j caret અને k caret. તો મર્સિડીઝ લો. શું કરીશું? જો તમે સમઘડી દિશામાં જાઓ, આ સમઘડી દિશામાં, કઈ દિશા? સમઘડી. સમઘડી દિશામાં આગળ વધો તો ધન, એ બે પછીનો જે સદિશ આવે એ પ્લસ લેવાનો. અને જો તમે વિષમઘડી દિશામાં જાઓ, વિષમઘડી, તો that is minus. જોઈ લો, i caret ક્રોસ j caret આ દિશામાં ગયા એટલે એના પછીનો સદિશ એ તમારો આન્સર આવે કેવો? પ્લસ i ક્રોસ j, that is k caret. j ક્રોસ k, that is i caret. k ક્રોસ i, j. સમઘડી દિશામાં તમે ક્રોસ પ્રોડક્ટ લો તો બેના ક્રોસ પ્રોડક્ટ પછી નો જે સદિશ મળે એ પ્લસ મળે. એનાથી વિપરીત અહીં જો i ક્રોસ k માઈનસ j, વિષમઘડી. હું આમ જોઉં k ક્રોસ j, તો બાકી રહ્યો i, that is minus. j ક્રોસ i, that is minus. ક્લિયર? સદિશ ગુણાકાર આવે અને એની દિશા નક્કી કરવી હોય તો મર્સિડીઝ લો યાદ રાખો. આ મર્સિડીઝ લો છે. તો આટલું તમે મર્સિડીઝ નું જે લોગો છે એને તમે યાદ રાખી દો, i j k મૂકી દો તો તમને આ સરળતાથી 6 એ 6 પરિણામ મળી શકે. ઓકે, એ ના ખ્યાલ આવે તો પણ ઈઝી મેથડ છે. તો આ બીજી રીતે પણ તમે આને યાદ રાખી શકો. યાદ રાખવા માટેનું કામ છે. હંમેશા આને યાદ રાખવું પડશે ડિરેક્શન, નહીતર આ બોક્સો જ નહીં મેળ પડે. આને આમ પણ યાદ રાખી શકો તમે. જો જુદી જુદી રીતો છે. i j k i, રાઈટ? આટલું યાદ રાખો. આ દિશામાં જાઓ તો પછીનો વેક્ટર એ પ્લસ, અને આ ડિરેક્શનમાં જાઓ તો પછીનો વેક્ટર માઈનસ. i ક્રોસ j તો પછીનો k, j ક્રોસ k તો પછીનો i, k ક્રોસ i, તો એના પછીનો શું આવે? j.
3 લખશો તોય ચાલશે, આપણે 3 જ રાખીએ. આ રીતે રાખશો તો ઈઝી રહેશે. તો આ રીતે તમારે ફરવાનું. આ રીતે તમે જાવા તો પ્લસ, રાઈટ, અહીંથી આગળ રહેશે. અને ઊંધા આવો, ઉલટા આવો તો ધેટ ઇઝ માઇનસ. I ક્રોસ J કે J ક્રોસ K I, K ક્રોસ I J. ઉલટા જાઓ, K ક્રોસ J માઇનસ I, J ક્રોસ I માઇનસ K, I ક્રોસ K માઇનસ K. તો પણ ચાલી શકે. અને એનાથી ઉપરની એક ત્રીજી રીત શીખવી હોય તો ઈઝી ક્રમમાં ગોઠવી દેવાનું, તો કોઈ જ તમારે તકલીફ નહીં. અને આના માટે યાદ રાખવાનું, આની કોઈ જરૂર નથી. તમે સ્થાન બદલો એટલે માઈનસ આપોઆપ મળી જાય. તો 3 તો યાદ રહે. કેવી રીતે? તો જો તમે ચેક કરી શકો. I પછી શું આવે? J પછી શું આવે? K. ક્રમ જ ગોઠવાનો. I પછી કોણ આવે? J. J પછી K. K પછી I. ચાલો પછી K. J પછી કોણ આવે? K. K પછી I. I પછી J. થઈ ગયા? બસ તમારો જવાબ મળી ગયા. I J K I J K. પછી એક એક પછીથી આપણે લખેલા છે. બસ ક્રોસ પ્રોડક્ટ મૂકો. આ ક્રોસ અને ધીસ ઇઝ ઇક્વલ. તો આ તમને 3 પરિણામ મળી ગયા સીધા. બસ હવે આને રિવર્સ કરો તમે. આ પહેલું, આ બીજું, તો માઈનસ. તો ઈઝીલી તમે એને યાદ રાખી શકો. ક્રમ જ છે. વોટ એવર ઇટ મે બી. તમે કઈ રીતે યાદ રાખવા માંગો છો એ તમારા ઉપર છે. ટ્રીક શીખવાડી, તમે જે યાદ રાખો તે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. આમાં તમને બધી જ મળી. આ રીતે પણ તમે યાદ રાખી શકો. તો જનરલાઈઝ તમે કરી શકો. તો આને હું એકદમ જનરલાઈઝ કરી દઉં. અર્થાત એકમ સદિશો માટેના ગુણધર્મો કયા લખાય? તો એકમ સદિશો માટે તમે કહી શકો કે I કેરેટ ક્રોસ I કેરેટ is equal to J કેરેટ ક્રોસ J કેરેટ is equal to K કેરેટ ક્રોસ K કેરેટ is equal to 0. એનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. તથા I કેરેટ ક્રોસ J કેરેટ is equal to K કેરેટ, J ક્રોસ K is equal to I caret, K cross I is equal to J caret. બસ આની સામે એના વિપરીત લખી કાઢવાના. J cross I સ્થાન પરથી કાઢવાના. minus K caret, K cross J it is equal to minus I caret, અને I cross K that is equal to minus K caret. તો આટલા રૂલ્સ આપણને એના આવડવા જોઈએ એકમ સદિશોના, જે બહુ જ મદદરૂપ થવાના છે. તો આટલા રૂલ્સ તમને ખ્યાલ હોવા જોઈએ. સમાંતર કે પ્રતિ સમાંતર, સદિશોનો સદિશ ગુણાકાર, સદિશોનો સદિશ ગુણાકાર, સમાંતર કે પ્રતિ સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર. જો A સદિશ પેરેલલ ટુ B સદિશ હોય તો A અને B એકબીજાને કેવા હોય? સમાંતર હોય. તો થીટા બરાબર 0 ડિગ્રી. તો બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? 0 ડિગ્રી થાય. ધેટ મીન્સ A સદિશ ક્રોસ B સદિશ is equal to AB sin theta n caret is equal to AB sin 0 n caret. That is equal to sin 0 0 AB into 0 n caret. That is equal to 0. A cross B સમાંતર સદિશો માટે 0 આવે. બહુ અગત્યનું પરિણામ છે. જ્યારે બે સદિશો નો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ મળે, જ્યારે બે સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ મળે તો કહી શકાય
કે બંને સદિશો એકબીજાને સમાંતર હશે. એવું આપણે ત્યાં લખ્યું હતું. જો બે સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય હોય, બે સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય હોય તો કહી શકાય કે બંને સદિશો પરસ્પર લંબ હશે. અદિશ ગુણાકાર 0, પરસ્પર લંબ સદિશો મળે. સદિશ ગુણાકાર 0, એકબીજાને સમાંતર સદિશો મળે. આ બહુ અગત્યનું પરિણામ છે. અર્થાત જો બે સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય મળે તો તે બંને સદિશો એકબીજાને સમાંતર હોય. ત્યાં પેરેલલ ટુ ઈચ અધર. આ એક અગત્યનું પરિણામ મળે છે. એટલે કે સદિશનો પોતાની સાથેનો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ મળે, એટલે કે સમાંતર સદિશ હોય. જો A સદિશ એન્ટી પેરેલલ ટુ B સદિશ ને કેવો હોય? પ્રતિ સમાંતર હોય. તો what is theta is equal to 180 degree. That means A સદિશ cross B સદિશ is equal to AB sin theta n caret. It is equal to AB sin theta એટલે 180 degree n caret. Sin 180 is also 0. તો આનો પણ સદિશ ગુણાકાર કેવો મળે? શૂન્ય મળે. એટલે કાં તો સમાંતર હોય કાં તો પ્રતિ સમાંતર પ્રાપ્ત થાય. નોંધ કરીને લખી શકો A સદિશ બરાબર B સદિશ હોય તો બંને સમાંતર થઈ ગયા કહેવાય. તો A સદિશ ક્રોસ B સદિશ એટલે જ શું? A સદિશ ક્રોસ A સદિશ. તો બંને સમાંતર સદિશો થાય. that is equal to સમાંતર થીટા કેટલો થાય? 0. A નો A ની દિશામાં ઘટક છે તો થીટા 0, sin 0 0. સમાંતર સદિશો નો સદિશ ગુણાકાર શૂન્ય મળે. વધારે યોગ્ય કહેવાય તો શૂન્ય સદિશ મળે. પરસ્પર લંબ સદિશો નો સદિશ ગુણાકાર જો A સદિશ લંબ B સદિશ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી. A એ B ને લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. that means A સદિશ cross B સદિશ is equal to AB sin theta n caret. It is equal to AB sin theta કેટલો? 90 degree n caret. It is equal to sin 91 AB into 1 n caret. That is equal to AB n caret. તો મહત્તમ મૂલ્ય મળે. પરસ્પર લંબ સદિશોના સદિશ ગુણાકારનું મૂલ્ય કેવું મળે તમને? મેક્સિમમ મળે, મહત્તમ પ્રાપ્ત. નંબર 7, ઘટક સ્વરૂપે સદિશ ગુણાકાર. સદિશોના ઘટક સ્વરૂપેનો સદિશ ગુણાકાર. સદિશોના ઘટક સ્વરૂપે સદિશ ગુણાકાર. મહત્વનું ઘટક સ્વરૂપે આપ્યા હોય. આપણે જોઈ ગયા હતા સદિશનું વિભાજન ચોથા પ્રકરણમાં.
એક દ્વિત્રિપરિમાણ. તો આપેલા સદિશો મને ઘટક સ્વરૂપે જો આપેલા હોય તો ઘટક સ્વરૂપે સદિશનું સ્વરૂપ આપણને કેવું મળે તો જોઈએ. ધારો કે બે સદિશો ધારો કે એ સદિશ એને ત્રિપરિમાણમાં ઘટક સ્વરૂપે મને આપેલું છે. આમ લખાય ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az અને બીજો સદિશ આપ્યો b સદિશ ઇટ ઇઝ ઇક્વલ ટુ dxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. ધ્યાનપૂર્વક સમજજો. તો ધારો કે બે સદિશો a સદિશ અને b સદિશ મને ઘટક સ્વરૂપે આપેલા છે. નો સદિશ ગુણાકાર લેતા. આ બે સદિશો જે મને આપેલા છે હું એનો સદિશ ગુણાકાર અહીં દર્શાવું છું. તો એ સદિશ ગુણાકાર તરીકે રજૂ કરતા આમ લખી શકાય a સદિશ ક્રોસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ બંનેના ઘટક સ્વરૂપો હું લખી શકું. તો બંનેના ઘટક સ્વરૂપો દર્શાવી દો. ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ ક્રોસ b સદિશના ઘટકો લખી દઈએ. bx i કેરેટ by j કેરેટ પ્લસ bz k કેરેટ. આ બેના સદિશ ગુણાકાર લ્યો. હમણાં જ આપણે કહી ગયું સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે પહેલો જ બીજો જ સદિશ આવે એનો ક્રમ બદલવાનો નહીં. અને નંબર 2 સદિશ સરવાળા સદિશ ગુણાકાર સરવાળા માટે કેવો છે વિભાજનના નિયમનું પાલન કરે છે. તો આપણે આનું વિભાજન કરીશું અને વિભાજનના નિયમનો ઉપયોગ કરીને લખીશું વિભાજન ના નિયમ મુજબ જે સહગુણકો છે મૂલ્યો છે અને આ એના એકમ સદિશો દર્શાવે છે. ચાલો પહેલાનો આ ત્રણ સાથેનો સદિશ ગુણાકાર, બીજાનો, ત્રીજાનો, ત્રણ સ્ટેપમાં આપણે લખીશું કુલ 9 પદ મળે. ધેટ મીન્સ a સદિશ ક્રોસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ ધ્યાન રાખજો આનો બાકીના ત્રણ સાથેનો axi કેરેટ ક્રોસ bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. આ જ રીતે તો એનું વિભાજન કરીએ તો હું આ રીતે લખી શકું જો સ્ટેપમાં axi કેરેટ છે એનો ક્રોસ પ્રોડક્ટ લેવો જ કોની સાથે આ ત્રણ ઘટક સાથે જો bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. ઓકે પછી આવે છે પ્લસ તો અહીં લખીશ પ્લસ. બીજો કયો ઘટક છે તો કે ayj કેરેટ. ayj કેરેટ નો ત્રણ સાથેનો ક્રોસ પ્રોડક્ટ તો ક્રોસ ફરી bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. અને ત્રીજો ઘટક છે પ્લસ azk કેરેટ. તો એનો પણ આ ત્રણ સાથેનો સદિશ ગુણાકાર that is bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. તો ત્રણ ઘટકનું સૌથી પહેલું વિભાજન કર્યું. હવે આ ત્રણ ઘટકનું વિભાજન કરીએ તો જો મને 9 પદ મળશે 3 6 અને 3 9. that is equal to this is equal to ચાલો આનો 3 સાથેનો ગુણાકાર લઈ લઈએ. આનો આની સાથેનો ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ. તો આનો આની સાથે ax bx મૂલ્ય છે પહેલું લખી દઉં ax bx. પહેલું કોણ i કેરેટ ક્રોસ i કેરેટ ક્રોસ i કેરેટ સાચો પ્લસ સ્ટેપ બાય સ્ટેપ ફરી ax નો by સાથેનો તો
તો મૂલ્ય તો ax by લખાય I કેરેટ ક્રોસ j કેરેટ I કેરેટ ક્રોસ j પ્લસ ત્રીજું પદ લખાય bz સાથે તો ax bz I કેરેટ ક્રોસ k કેરેટ I કેરેટ ક્રોસ k કેરેટ પ્લસ ચાલો આનું બીજા માટે ay dx j કેરેટ ક્રોસ I કેરેટ j કેરેટ ક્રોસ I કેરેટ આ વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ પ્લસ ay dy ઇન્ટુ બ્રેકેટ j ક્રોસ j પ્લસ ay bz j ક્રોસ k આ બીજું પ્લસ ત્રીજો ઘટક લખાય az dx k કેરેટ ક્રોસ I કેરેટ પ્લસ az dy k કેરેટ ક્રોસ j કેરેટ પ્લસ az bz k કેરેટ ક્રોસ એ ક્યાં નવ પદ તો આ રીતે નવ પદ તમને મળે ક્લિયર દરેક પદ એક એક લાઈનમાં લખવાનું એટલે મિક્સ થાય નહીં ઓકે હવે આપણે એના રૂલ્સ જાણીએ છીએ હમણાં જ ગુણધર્મો શીખી ગયા આપણે તો એ ગુણધર્મો નીચે આપણે લખી દઈએ જ્યાં તો આમ લખી શકો I caret cross I caret it is equal to j caret cross j caret is equal to k caret cross k caret is equal to 0 तथा I cross j it is equal to k caret j cross k is equal to I caret k cross I is equal to j caret ના ખ્યાલ આવે તો મર્સિડીઝ લો યુઝ કરો સામે એના વિરુદ્ધમાં લખી કાઢો સ્થાન ફેર કરીને j cross I it is minus k caret k cross j minus I caret અને I cross k it is equal to minus j caret આ નવ થઈ ગયા આનો ઉપયોગ અહીં કરીશું હવે જો મૂકી જોઈએ એને therefore a સદિશ cross b સદિશ is equal to શું લખાય તો કે ax bx જોજો ax bx I cross I that is 0 so into bracket 0 plus ax by I cross j that is k caret તો અહીં મૂકીશું k caret ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ પ્લસ ax bz I cross k that is minus j so minus j caret એક લાઈન સમાપ્ત ચાલો બીજામાં પ્લસ ay dx j cross I that is minus k caret so minus k caret plus ay dy j cross j that is 0 plus ay bz j cross k that is I caret plus ત્રીજી લાઈન az dx k cross I that is j caret plus az dy k cross j that is minus I caret plus az bz k cross k that is 0 તો નવ પદ 3 6 3 9 ગુણધર્મો દરેકનો આપણે ઉપયોગ કર્યો 0 સાથેનું મલ્ટીપ્લિકેશન 0 થાય તો આ જે પદ છે this tends to 0
this is tends to 0, this is also tends to 0. ત્રણ પદ તો 0 થઈ ગયા તમારા. તો શું મળે? અર્થાત a સદિશ ક્રોસ b સદિશ is equal to, ચાલો પહેલું પદ 0, પછી છે ax by k કેરેટ. હવે શું કરીશું આપણે? માઈનસ જ્યાં છે ત્યાં આગળ લાવી દઈશું એને, અથવા i j અને k ને આપણે ગોઠવી દઈએ છે. ચાલો i વાળું પદ પહેલું આ છે તો એને પહેલું લખું છું. આ તો 0 થઈ ગયા, એને જવા દઈએ. તો 0 પદ 3 નીકળી ગયા. 6 પદને આપણે ગોઠવીએ i j અને k પ્રમાણે. તો પહેલો i લખીએ ay bz, ay bz i કેરેટ, અને માઈનસ વાળો આ છે તો પ્લસ az by માઈનસ i કેરેટ, આ એક પદ. પ્લસ બીજું જે વાળું લખીએ તો જે વાળું પદ જો એક આ છે az dx into j કેરેટ, અને બીજું છે માઈનસ જે વાળું તો પ્લસ ax bz માઈનસ j કેરેટ. ત્રીજું છે k વાળું તો ax by k કેરેટ, અને માઈનસ k કેરેટ તો પ્લસ a by dx માઈનસ k. હું આને ગોઠવી દઉં તો a સદિશ ક્રોસ b સદિશ is equal to, અહીં જોઈ લો આમાંથી i કોમન નીકળે તો i કેરેટ હું કોમન લઈ લઉં તો અંદર શું રહેશે a by bz, આ માઈનસ અહીં આવી ગયા તો માઈનસ az by. ક્લિયર? માઈનસ 1 ને અહીં લઈ લીધા મેં અને i કોમન લીધું. વચ્ચેના પદમાં આપણે માઈનસ j કેરેટ હું લઈશ. જોજો વચ્ચેના પદમાં હું માઈનસ લઉં છું j કેરેટ. માઈનસ j કેરેટ લઉં તો આ પહેલું પદ થાય ax bz, આ પહેલું, અને આ માઈનસ થશે az dx. મેં માઈનસ કાઢ્યો બારામાં, જેમાં મેં માઈનસ બાર કાઢ્યો. ત્રીજામાં પ્લસ k કેરેટ, તો પ્લસ k કેરેટમાં પહેલું પદ આવે ax by, અને માઈનસ અહીં આવે તો માઈનસ ay dx. આને મેથેમેટિક્સ ની રીતે તમારે ગોઠવવું હોય તો આને આમ ગોઠવાય, અર્થાત a સદિશ ક્રોસ b સદિશ બરાબર બે ઊભી લાઈન દોર દેવાની. ગણિત વાળાને ખબર પડે આને કહેવાય નિશ્ચાયક. કયું સ્વરૂપ? નિશ્ચાયક. શું કરવાનું? i j k છે અને અહીં લખી દેવાના રોમાં i j k, બીજું કશું જ કરવાનું નથી. a સદિશનો પહેલો ઘટક લખી દેવાનો ax, બીજો ay, ત્રીજો az, અને પછી b સદિશ એટલે એના ત્રણ ઘટક આવે bx, by, bz. આમ ઘટક સ્વરૂપે સદિશ ગુણાકાર નિશ્ચાયક સ્વરૂપ આપે. નિશ્ચાયક સ્વરૂપ નિશ્ચાયક ફોર્મ મળે. અને એનું વિસ્તરણ કેવી રીતે થાય? તો આનું વિસ્તરણ કેવી રીતે થાય જોઈ લો. a ક્રોસ b આનું વિસ્તરણ હું કરું છું. i કેરેટ પહેલો લખવાનો i કેરેટ, પછી આ રો જવા દેવાની, આ કોલમ જવા દેવાનો, આ બે ગયા તો રહ્યું આ. તો આમાં શું કરવાનું? આ ક્રોસ આ ay bz, પછી માઈનસ az by. જો i કેરેટ ay bz, પછી માઈનસ az by. ક્લિયર? વચ્ચેના પદમાં માઈનસ j લખવાનો. માઈનસ j લખ્યો તો માઈનસ j એટલે આ બે ગયા અને આ કોલમ ગઈ તો આ ગયું તો રહ્યું આ ફરી ax bz minus az dx, ax bz minus az dx. તો આ બીજું પદ મળ્યું. પ્લસ k કેરેટ, આ લાઈન ગઈ આ કોલમ ગઈ તો બાકીના ચાર રહ્યા ax by minus ay dx, ax by minus ay dx. તો આનું વિસ્તરણ આ રીતે થાય. તો આનો ઉકેલ થયો કે a ક્રોસ b અને નિશ્ચાયક કહેવાય. નિશ્ચાયક. ત્રણ એકમ સદિશો લખી દીધા, પછી a સદિશના ઘટકો અને b સદિશના ઘટકો કેવી રીતે ક્રોસ પ્રોડક્ટ થાય વિસ્તરણ મેં બતાવી દીધું. પ્રેક્ટિસ કરો એટલે આવી જાય. i કેરેટ
કોલમ રો જતી રહે, બાકીના રહ્યા ડાબીથી જમણી બાજુ ક્રોસ પ્રોડક્ટ AYBZ AZDY. વચ્ચે વાળાને યાદ રાખવાનું માઈનસ જે લેવાનું, તો વચ્ચેની કોલમ ગઈ AXBZ AZBX અને k કેરેટમાં આ રો ગઈ, કોલમ ગઈ, આ ચાર રહ્યા AXBY AYBX. તો આ રીતે તમે નિશ્ચાયકનો ઉકેલ મેળવી શકો. તો ઘટક સ્વરૂપે સદિશનો ગુણાકાર એ નિશ્ચાયક સ્વરૂપ રજૂ કરે છે, તેનું નિશ્ચાયક ફોર્મ આપણને મળે.